જે દીકરીને બીજાના જીવ બચાવવા માટે નર્સ બનાવી, એ જ દીકરીએ પ્રેમીને પામવા ઇન્જેક્શન આપીને પોતાના જ માતાપિતાનો ખેલ ખતમ કરી નાખ્યો. તેલંગાણાના વિકારાબાદમાં એક દીકરીએ નર્સના પવિત્ર વ્યવસાયને કલંકિત કરી નાખ્યો. પ્રેમી સાથે લગ્ન કરવા માટે આ નરાધમ દીકરીએ એવી ક્રૂરતા આચરી કે સાંભળીને તમારા રૂવાણા ઊભા થઈ જશે. ઘટના છે યાચરમ ગામની, જ્યાં દશરથ અને લક્ષ્મી નામના વૃદ્ધ દંપતીના મોતથી ઊહાપોહ મચી ગઈ. પોલીસને તપાસમાં લાશ પાસે 2 ઇન્જેક્શન મળી આવ્યા. જ્યાં પોલીસે નાની દીકરી સુરેખાની કડક પૂછપરછ કરી તો ચોંકાવનારું સત્ય સામે આવ્યું. સુરેખા ખાનગી હોસ્પિટલમાં નર્સ છે. તેણે કબૂલાત કરી કે તે એક યુવકના પ્રેમમાં હતી, પણ માતાપિતા જ્ઞાતિના ભેદભાવને કારણે આ લગ્નની વિરુદ્ધ હતા. બસ આ જ વાતની અદાવત રાખીને સુરેખાએ હોસ્પિટલમાંથી એનેસ્થેશિયાના હાઈ ડોઝ ઇન્જેક્શન ચોર્યા અને ઊંઘમાં જ માતાપિતાને મોતના ઇન્જેક્શન ઠોકી દીધા. માતાપિતા મરતા રહ્યા અને દીકરી જોતી રહી. જે દીકરીને લાડકોડથી ઉછેરી એ જ દીકરી તેમની કાતિલ બની. પોલીસે હત્યારી દીકરી સુરેખાની ધરપકડ કરી લીધી છે, પણ આ ઘટનાએ સમાજને વિચારતા કરી દીધો છે કે શું પ્રેમ આટલી હદે આંધળો હોઈ શકે કે સગી દીકરી મા બાપનું કાસણ કાઢી નાખે.